ભગવદ્ ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ પાર્ટ 2 શરૂઆત। પાછલા ભાગમાં આપણે જોયું કે કુરુક્ષેત્રના યુદ્ધની શરૂઆત થવાની હતી। અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, મારો રથ બંને સેનાઓની વચમાં લઈ જાઓ, જેથી હું જોઈ શકું કે મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે। શ્રી કૃષ્ણે રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખ્યો। અર્જુને જ્યારે સામે જોયું ત્યારે તેને માત્ર શત્રુઓ જ દેખાયા નહીં, પરંતુ સામે તેના પોતાના કાકા, ભાઈઓ, ગુરુઓ, સંબંધીઓ અને પ્રિયજનો ઊભા હતા। આ દૃશ્ય જોઈને અર્જુનનું મન વિચલિત થઈ ગયું। તે શ્રી કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, આ બધા મારા પોતાના લોકો છે, હું તેમની સાથે યુદ્ધ કેવી રીતે કરી શકું? અર્જુનના હાથ ધ્રુજવા લાગ્યા, તેનું મોઢું સુકાઈ ગયું અને શરીર કંપવા લાગ્યું। તે કહે છે, મારું ગાંડીવ ધનુષ્ય પણ મારા હાથમાંથી છૂટી રહ્યું છે, મારું મન કોઈ નિર્ણય લઈ શકતું નથી। અર્જુનને સમજાયું કે જો યુદ્ધ થશે તો બંને તરફના અસંખ્ય લોકો મૃત્યુ પામશે। તે શ્રી કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, મને એવું રાજ્ય સુખ કે વિજય નથી જોઈતો જે મારા પોતાના લોકોના મૃત્યુ પછી મિલે। અર્જુનનું મન કરુણાથી ભરાઈ ગયું। તે કહે છે, જેમના માટે આપણે રાજ્ય અને સુખ ઈચ્છીએ છીએ, જો તેઓ જ આજે નાનો સામે ઊભા છે, તો તેમના વિનાશ પછી આ બધું મહેવાનું શું અર્થ? આ વિચારો સાથે અર્જુન યુદ્ધથી પાછળ હટવા લાગ્યો। તેનું મન ધર્મ અને લાગણી વચ્ચે ફસાઈ ગયું હતું। અંતે અર્જુને પોતાનું ધનુષ્ય નીચે મૂકી દીધું અને કહ્યું, હું યુદ્ધ નહીં કરીશ। આ કહીને અર્જુન રથમાં બેસી ગયો। તેની આંખોમાં દુઃખ હતું અને મનમાં અનેક પ્રશ્નો હતા, પરંતુ અર્જુનને હજુ ખબર નહોતી કે આ જ ક્ષણથી તેના જીવનનો સૌથી મોટો આધ્યાત્મિક પાઠ શરૂ થવાનો છે, કારણ કે હવે ભગવાન શ્રી કૃષ્ણ તેને સમજાવવાના હતા કર્તવ્ય શું છે, આત્મા શું છે, જીવન અને મૃત્યુનું સાચું રહસ્ય શું છે। આગળના ભાગમાં શ્રી કૃષ્ણ અર્જુનને આપેલા આ દિવ્ય જ્ઞાનની શરૂઆત થશે। ભાગ 3 માટે જોડાયેલા રહો।